લાઈફ વિથ દિવેનીમાં તમારું સ્વાગત છે. જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? તો અત્યારે વાગી ગયા છે 9:30 અને આજે અમારે બધાને તૈયાર થઈને ફેમિલી ફોટોશૂટ કરાવવાનું છે. અને આજે આપણે જીરું ફળ વાવવાનું ચાલુ કરી દીધું છે. આપણે જે ઉપરની જે વાડી છે ત્યાં વવાઈ ગયું છે અને હવે ઘરે જે ખેતર છે ત્યાં હમણાં આવશે ત્યારે ઓલા ખતેથી વાવીને અને એ પણ તમને બધું બતાવીશ. અને આપણે ભાઈ થોડુંક આ ખેતરમાં જીરું અને ઉપર જે વાડી છે ત્યાં પણ જીરું વાવવાનું છે અને ખાલી 2 વીઘાના ઘઉં વાવવાના છે. તો એ પણ હું તમને બધું બતાવીશ. અને આ તો બધા તૈયાર થવાના છે અને થોડુંક શૂટિંગ ફેમિલી શૂટિંગ કરી લે તે પણ મજા આવી જશે. બધા જ આવી ગયા છે ફેમિલીમાં, પણ શું કહેવાય અમારા ફેમિલીમાંથી એકની જ કમી છે, મિતભાઈની. તો મિસ યુ મિતભાઈ, કેમ કે એક ના હોય તો શું કે આપણે મજા ના આવે. મેરેજમાં પણ એની બહુ જ યાદ આવશે અને જોકે બધા દરરોજ યાદ જ કરે છે, એનો પણ દરરોજ વિડીયો કોલ આવે જ છે. તો મિસ યુ મિતભાઈ. અને જોકે તમને વિડીયો કોલમાં અને આ વિડીયોમાં તમને આખું મેરેજ તમને હું બતાવી દઈશ. જય શ્રી કૃષ્ણ. હા ભાઈ, તમે તો તૈયાર થઈ ગયા હો. શૂઝ જોઈને મારા પેટ લીધો. હા તારા છે બસ તો રિહાઈ ગયો. જો દોરા તો તરત કાઢવા મને બસ મને બીક લાગે બહુ. આજે શું કરવાનું છે વિશુભાઈ? ફોટા પાડવાની, ફેમિલી ફોટો. તો તમારે આ ક્યારે પહેરવાનું છે આ કપડા? દાંડિયા રસમાં હે? આમ જો કાલે શું છે? લગન લગન લખવાનું. મોટા કેમેરા માય સંપલ હા બસ આમ આમ હા બસ હેલો, કેમ છો બધા? મજામાં? તો અત્યારે વાગી ગયા છે 11:15 અને જો આપણે ઉપલે જે ખેતર છે ત્યાં વહી ગયું છે જીરું અને આ ખેતરમાં પણ હવે અડધું વહી ગયું છે, થોડુંક જ બાકી છે. અને ભાઈ આજે તો આપણે ચૂંદડી વહીને આવ્યા છે ખેતરમાં, કેમ કે કાલે ફેસ ને બધું ક્લીન કરાવ્યું એટલે અમે તો તડકામાં જાય તો પછી ફેસ ખરાબ થઈ જાય. તો આજે તો હું ચૂંદડી વહીને આવી, બાકી મને ચૂંદડી ગમે જ નહીં. ગમે એવો તડકો હોય તો પણ જો ત્યારે આપણે વવાઈ ગયું છે અને 2 વીઘાના વાવવાના છે આપણે ઘઉં અને બીજા બધામાં જીરું આવી દીધું છે. હવે થોડુંક જ બાકી છે. અને ભાઈ અમારે વાવવા આવ્યા છે, અમારા જે સગામાં થાય છે જગાભાઈ નંદાણીયા વાવવા આવ્યા છે. તો એકદમ મસ્ત એને વાવી દીધું છે અને કામ પણ એકદમ સરસ છે. તો બધું તમને બતાવું.
તો કેમ છો બધા મજામાં? તો અત્યારે વાગી ગયા છે 1:30 અને બ્રિજેશભાઈ જો ટ્રેક્ટરની અત્યારે કરે છે સર્વિસ, કેમ કે કાલે રોટાવેટર રાખ્યું હતું તો બધી ધૂળ આખા ટ્રેક્ટરમાં ચડી ગઈ હતી અને જો અત્યારે અહીં ઘરે જઈને ટ્રેક્ટરની મસ્ત એકદમ સર્વિસ કરી નાખી છે. એકદમ જો ચકાચક થઈ ગયું છે ટ્રેક્ટર, પાછું હતું એવું જ. હાય આ તો ખવડાવું જો હે કે હેલો ગીતાબેન, મજામાં? તમારી મહેંદી બતાવો. કેવી સરસ સરસ. એક વિડીયો ઉતાર લે ને લીધો હાય છરેક ઉભો રે. જો દુલ્હન થાકી ગયા છે. આર્યા મમ્મા બેસી જાઓ. મમ્મા क्या बोलती पब्लिक? क्या हुआ सब्जी आपको? सब्जी आपको क्या हो गया? तो અહીંયા વિશુ અને આર્યા અહીંયા ગાઈડલામાં મસ્ત ધમાલ કરે છે. આર્યાની માથે ન પડતો. મજા છે બંને ને. આ મસ્ત લાઇટિંગ ફિટ કરેલી છે ઘરે. આર્યા भाई धमाल मचा.